નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સિનોર તાલુકાના માલપુર અને છાણભોઈ ગામના ભયજનક વળાંકો પર ફરી અકસ્માતો. સદનસીબે જાનહાનિ ટળી હતી. સિનોર તાલુકાના સાદલી સેગવા જવાના મુખ્ય માર્ગ પર આવેલ માલપુર અને છાણભોઈ ગામ પાસે આવેલા બે ભયજનક વળાંકો પર આજે ફરી અકસ્માતોની ઘટના સામે આવી છે. એક વળાંક પર આઈસર વાહન પલટી માર્યું હતું, જ્યારે બીજા વળાંક પર એક ફોર વ્હીલ કાર રોડની નીચે ઉતરી ગઈ હતી. સદનસીબે બંને અકસ્માતોમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. ગ્રામજનોએ જણાવ્યું છે કે માલપુર ગામના બંને વળાંકો પર વારંવાર અકસ્માતો સર્જાય છે. વળાંકો અત્યંત જોખમી હોવાના કારણે વાહન ચાલકો માટે આ માર્ગ જોખમરૂપ બન્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક માર્ગ સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા તંત્રને માગણી કરી છે. ભયજનક વળાંક પાસે યોગ્ય डिवाइडर सूचक बोर्ड लगावे तेवी लोक मांग उठी है। क्या नाम है तेरा? शेख अल्ताफ। कहाँ से गाड़ी आई? गाड़ी ये करजन से आई। तो कैसे पलटी खा गई है? ये टर्निंग में पलटी खाई। गाड़ी स्पीड में थी? नहीं, थोड़ा स्पीड में बोले तो मैं मेरे हिसाब से था, टर्निंग के हिसाब से बोल दूंगे। आपको कोई नहीं नुकसान कुछ भी नहीं। कहाँ से भर के लाए? ये इधर से कास्मो से। શું નામ છે તમારું? મારું નામ દિવ્યેશજી બ્રહ્મચારી છે. હું કાયાવરણ લકુલીસ ધામ આશ્રમથી આવું છું અને રાજપીપળા જતો હતો, પણ અહીંયા વળાંકના કારણે 70-80ની સ્પીડ પર હતી મારી, અને વળાંકના કારણે બમ્પ ના હોવાના કારણે ખબર ના પડી કે ગાડી નીચે ઉતરી ગઈ છે. પણ વધારે મને કંઈ વાગ્યું નથી. ગાડીને થોડું નુકસાન થયું છે, એ ભગવાનની કૃપા. હવે આગળ જતાં પણ ત્યાં આગળ બમ્પ મૂકે સરકાર તો વધારે સારું, કે બીજા કોઈને એવી હાનિ ના થાય.